સુરત માટે એક વાત હું બરોબર કહી શકું કે તમામ સુરતવાસીઓમાં અહોભાવ ઠાસી ઠાસીને ભરેલો એક મહાત્માને જુઓ અને તમારી આંખો ભીની બને. અહોભાવ તમારી પાસે ખૂબ છે, હવે એક ડગલું આગળ ઈર્ષા કરવાની. અમને જોઈને ઈર્ષા કરવાની. બાલમુનિ ઉપાશ્રયમાં છે, માતાઓને પૂછો, બાલમુનિઓને જોઈને ઈર્ષા થાય કે મારો દીકરો ક્યારે આવી રીતે પરમાત્માના શાસનનો મુનિ બને? જો કે અત્યારે પણ એવી માતાઓ છે જે પોતાના એકના એક દીકરાને પ્રભુ શાસનને સમર્પિત કરવા તૈયાર છે. મને પોતાને એમ સમજાયું કે છેલ્લા થોડા વર્ષોમાં અહોભાવ અને સમર્પણ તમારું ખૂબ વધ્યું છે. મુંબઈ ચોમાસું કરીને આવ્યો, પછી અમદાવાદ જઈ આવ્યો, સુરતમાં છું, પણ દરેક મહાનગરોની અંદર જે લોકોનો અહોભાવ છે ખરેખર અદભુત છે. એટલે મને એમ લાગે છે કે આપણે એવા કાળમાં છીએ કે એક બાજુ પડી શકાય એવા નિમિત્તો પણ ઘણા છે, એની સામે તમે ચડવાની પણ હિંમત પૂરેપૂરી રાખો.